હલો મિત્રો, જો અત્યારે અમારે પહોંચી ગયા આપણે બોટમાં. જે કોડિયલ બોટ છે, બાજુમાં ઊભી ગયા છે રમેશભાઈ ને જાય છે દરિયામાં નીકળવા માટે તૈયારી છે. નીકળી ગયા છે દરિયામાં. અમારી બીજી બોટ છે, બે બોટ આરે જવાનું છે. જે નારાયણ બોટ છે. જો આવી રીતે અમારા બોટ હાલે. જો કેવી રીતે આપણે કેમ વાહન હાલે એમ ન હાલે, એટલા ધીમું હાલે. એવું આ બોટ કે ને એટલા ધીમું ધીમું ચાલે. જો આટલું સ્પીડ ચાલે. એટલે પહોંચી ગયા છે દરિયામાં. જો દોર કાઉન્ટ ટાઈમ થઈ ગયો છે. સૂર્ય ભગવાન ઉગી ગયા છે ને આવી રીતે જો સૂર્ય ભગવાનને દર્શન કરવા માટે જોવા માટે મળે છે. હવે તમે મિત્રો દર્શન કરી લેજો. બધો મારે દોર લેવાનું ચાલુ કામ કરી દીધું. સવારનો નાસ્તો કરવા બેઠી ગયા છે. જો અત્યારે છે સવારનો નાસ્તો. અમારે કિશનભાઈ આ ડુંગળી એમ કરે છે ખાવા માટે. અને મારા આશે વિઠ્ઠલભાઈ રમેશભાઈને રોટલો અંબાવી રહ્યા છે. અત્યારે સોલા ને ચબનમ એટલે સોલા ને બટેટા છે, બરાબર આલુ. ને મારા પરવીનભાઈ છે ખાવા માંડ્યા છે. જો રમેશભાઈ છે મારા. જો આ ચોલા ને બટેટા છે. હાલો, જો જમવા માટે બોલાવે છે મને બધીને. જો મિત્રો તમને પણ કહે છે હાલો આવો જમવા એમ. હાલો દોરો રકાવે પાસે અરકાવા માંડે છે. ચાલો ઉપર આવી ગયો છે. જો આવી રીતે મારે ધોવાનો પેલા. જો ચાલો ઉપર આપણે લઈ લીધો છે. અને દોબલામાં મિત્રો ફુગા રાખ્યા છે ભાઈ ગયા. જો આવી રીતે દોબલા ફૂગી દેવાના ભાઈ ગયા. મોટું દોબલું છે એટલે પ્રવીણભાઈ તે ઉપર એમ નથી. એટલે આ બધું કામકાજ ચાલુ છે. થોડુંક ઓવર મજો છે એટલે આમ ત્યાં બધું હલે છે. જો બધું ભાગે છે એ બધું. જો દોબલા બહુ વધારે આવી ગયા છે એટલે રમેશભાઈ દોબલા બધા ફૂગી રાખ્યા છે મિત્રો બધા. આમાં હાથમાં છે બહુ કવરે બહુ કંજવાર આવે. આ મિત્ર આનો કંઈ ખવાય બહુ હોય નહીં. આ માછલા નથી એટલે આનો ખવાય એમ. આવી રીતનું આવે છે. જો દબલું મોટું બધું છે તો કટિંગ કરે છે. નંબર આવી ગઈ છે અલગ નવનાથ કૃપા બોટ બાજુમાં આવી છે. અમારો વસ્તુ લેવાનું હતું ને તે માટે. જો મનીષભાઈ ઊભી ગયા છે. મેન ટેન્ડલ છે સેટ. અને અમારે 20 મીંડા છે ઝીંગા. જો લક્ષ્મણભાઈ છે, આ રમેશભાઈ છે. કોલ્ડું બધું નાખી દીધું છે એટલે જો લક્ષ્મણભાઈ ગોંડારી નાખી રાખ્યા છે. આવી રીતે ના છે અમારે કિશનભાઈ નાખે છે ગોંડારી અલગ અલગ કરીને ઝીંગા અમારે બધી ઝીંગા અલગ અલગ કરવાના હોય. જો આવા ઝીંગા અમારે હોય. જો આ છે ગોંડારી. જો આવી અમારા કાસમભાઈ જો આવી ગયા છે પાલવા લઈને. મોટા પાલવા છે. મોજમાં આવી ગયા છે. બંદરમાં આવવાનું છે એટલે નાશ કરવા માંડ્યા છે. હાથમાં પાલવી ભરાઈ ગઈ છે. આવી ગયા છે રમેશભાઈ એટી મોજમાં. હાલો 4 પાલવા હાથમાં લઈ લીધા છે. આ ભાઈ કાસમભાઈ બસ ફેર છે પાછા આવે છે પાલવો અને